તને હું કહું છું, તને શરમ જેવો સાંટો છે કે નહીં? આમ ટોલો હું લેવા કરાવ્યો? ઈ કેતો જ માર કરાવો છે, મને ગરમી થાય છે, નામે ટોલા પડ્યા હતા. પણ આ તડકાનો ટોલો તપી જાય છે, ટાઈફોઈડ થઈ જાય છે, તાવ એવો આવી જાય છે. ઈ મટાડો તો માર કરવો જ છે, ધંપસાડા કરવા મને બજારે. કોઈ ટોલો કરવા જંપસાડા કરે? હા, પૂછો એને તમાર છોકરા. તે બે આઈડો છે, બપોરે એનો ટોલો કરી નાખો. મેં નથી બેહરાય, પૂછો એટલે મેં બેહરાયો તો. હા, જોવો તો. તારે ને ટોલા વીણવા પડે, માથું વળવું પડે, એમાંથી આ ટોલો કરાયો છે. ના ના, મેં નથી કઈ કીધું, ઈ કેતો તો માર કરાઈ નાખો ટકો. આવું જ કરીને બે છે, મને પૂછવું પડે તારે ક્યાં ટકો કરાવું કે ન કરાવું. તમારે ક્યાં ઘરે ટકવું છે? ના, નથી બીજા ઘોડે મારા 10-12 છોકરા. તો પણ હું ક્યાં કહું છું, એને કરાવો તો કરી નાખ્યો. એના ટકા જ કરાવે. હું નથી કરાવતી. તે કેમ નો ટકો કરાવ્યો? તો હું થોડી કરાવું. અરે લે, નીકળે તો. કેવી લાગુ ગામમાં નીકળ્યો બધા ટકાળી કરે. આને નહીં કહેતા ટકાળા ઈ ટકાળા. નાનો છે હવે. ટાવ ટાવ આમ કરે, ટાવ ટાવ તું. એનું કાલ ટોપી લઈ દઈશ, પહેરશે. ટોપી પહેરીશ ને? હા, તો લઈ દઈશ. નકર નહીં લઈ દઉં. પૂછ્યા વગર છોકરાને જે હોય કરાવી નાખે. હું કાઈ નથી કરાવતી. મને પૂછ્યા વગર કોઈ ટકો કરાવતી નહીં. હવે એકવાર કરાય ને કે બસ હવે કરાવો નહીં ટકો. મારા દીકરાને અત્યારે ટકો કરાવવાનો છે કે કોઈ વ્યૂ જોયું છે મારા બાપા? કોઈ તમારા બાપાનું નથી કહેતું. ટકો કરાવીને બેઠી બિચારાને. હા, તો હવે ટોપી લઈ દઈશ એને. હા. ને લાવી દીજો ટોપી કાલ. કેવી લેવી છે? કાળી. કાળી ગોળ લેવી છે, કોઈ લાંબી આવે ઈ? ગોળ. ગોળ. હા, તો તાર બાપાને કેવું લઈ દે દુકાનેથી. લઈ દીજો. બટા બે લઈ દે, જ્યાં હોય આડા વાળ થાય ને તારી તાર ટોપી પહેરવી, તને કોઈ ટકો ટકો ન કે. ના, બહાર જાય ત્યારે જ પહેરવાની, ઘરે નહીં પહેરવાની, વાળ નહીં ઉગે. તેલ નાખજે હારી પೈ. હો પણ ઈ હાટ વાળ ઉગે. ટોપી લાવી દીજો ને બધા મને ટકો ટકો કરે ને નિહાળે નહીં જાઉં. અરે ઓ તાપ દેમાં. ટકો ટકો કરે. રખડું. મારી વાત સાંભળ બટા, ટકો ટકો કરે ને કે તારી માં ટેકી કેજે તમ તારે. ધ્યાન રાખજો મોટા સામે બોલવામાં. તાર બાપાને ભાન નથી. ભાન નથી, ટકો કરાવીને બેઠી છો. પણ એમ નો કહેવાય. તને બે ત્રણ ટોપી લાવી દઈશું, જ્યાં ઓરી મોટા વાળ થાય ને ત્યાં ઓરી. ખારી સલાહ અપાય. હું મને કોઈ વસ્તુ પૂછતી નથી, અને પૂછ્યા વગર ટકા કરાવે છે ને. હા, એ કરે ને કે એક જ વાર હોય ને હવે એને કર નો કરાવવા. ટોલાય આમ તો પડી બોલે જાય. આવડો માર હાળો રે એને કરાય ને ટકો. ઈ નથી કરાવવો. નથી ઈ કરાવશે ને 100% કરાવવા વાળા. જ્યાં હોય ને ટકા જ કરે. હું નથી કરતી, બોલવામાં ધ્યાન રાખો ને. જ્યાં હોય ને એટલે હું કેવા માંગો છો હે? શું કેવા માંગે? વધુ શું તને? તો એમ નો કહેવાય જ્યાં ને ક્યાં ટકા કરાવ્યા મેં. મારા હાથ ખોટનો એક જ દીકરો છે, જેવો ટકો ટકો કે. આ તો ઈ મારો દીકરો જ છે. હા, લે વળી. હાલી નીકળે છો મિસળી તીમાં. તમે છો મિસળા. હામી હું થાર પણ હામી થાય ને તમે બોલો છો હોય આવું. એમને કોઈને બૈરા હામાં થાય કે હા, બોલે બધુંય બોલે. મોઢા મોં બોલે. લાકડા નાખીને બોલાવો છો હોય તે. કરી નાખી ઘર ભેગી ની હમણાં. તો હાલો હાલો વયું જ જાવું છે. વયું જાવું છે. કોઈ નહીં ઘર દે સમજ્યા? જ્યાં ગમે લોજમાં ખાઈ આવશું. આ તો જાવ ને, એક દી જાવ, બે દી જાવ. જેનો એને ટકા કરાય તારા ઘરે જઈને બધાને ટકા કરાય જા. આ તો પેલા નથી ખબર. અચ્છા, મૂંગી મારે બેન થા. તમે દડે રમવા જાવ છું. આ સાયા રમજે, તડકે રમતો નહીં. તડકાનો રમતો ને કે લાલ સોળ થઈ જાય છે ટકો. તાર બાપ જેવો કાળો છો એક તો. છે કોઈ ઘરે? આ રહ્યા, આવો આવો લે. આવો આવો. કેમ છો? સારા નરવા બધા મજામાં ને? હા, હવે બેહો. અરે અરે હા હા. બેહો, તમે બેહો. હેઠા બેહો ને. બેહવાનું કહું છું. આપો હું બોલું ભાઈ છું. તમે સાંભળો, અમે છે ને સરકારી દવાખાનેથી સરકાર તરફથી આવીએ છે, હા, અને તમારા ગામમાં જે આંગણવાડીનું છે ને હા, હા. ત્યાં અમે કેમ્પ લાગ્યો છે 2 મહિના માટે ડોક્ટરોનો. 2 મહિને રહેવાના છો? હા 2 મહિના. હારું હારું રહેજો તમ તારે. એટલે તમારા ઘરમાં કોઈને કઈ તકલીફ હોય, તાવ ખાંસી કાંઈ પણ હોય, તો તમારે છે ને ત્યાં અમારો સંપર્ક કરો. સવારે 7 થી સાંજે 9 વાગ્યા સુધી અમારું દવાખાનું ચાલુ હોય છે. આ એમાં પાદર બાર હા હા હા. કાંઈ પણ તકલીફ હોય તો ત્યાં તમારે આવવું. બરાબર? ત્યાં દવા મળી જશે. છોકરાઓને ઘરમાં કઈ તકલીફ હોય, પોલિયો પાવાનું હોય તો ત્યાં તમારે આવવાનું. બરાબર છે? હા, હા, હા. આવશું તમ તારે, વાંધો નહીં. આયા સાહેબ વાત કરે છે, ન્યા નથી કરતા. આને છે ને અમારે ભેંસું દૂધણી છે, દૂધની જરૂર હોય ને તો હું ના દેવા હા, આવું. એ કહી દેશું. નર્સ નોટ કરી લો. અમને ઘરમાં અત્યારે કોઈ જે તકલીફ નથી. તમારું નામ શું છે ભાઈ? મારું નામ ટીલાભાઈ. નર્સ એમનું નામ લખી લો. ઘરમાં કેટલા સભ્યો છે? બે માણા અમે ને એક દીકરો. લખી લેજો સભ્યો ઘરના. અને તમારો આ શું એરિયા કહેવાય? આ એરિયો અનંતપુર ઢાળ. એમનું એડ્રેસ લખી લો. અને ઘરમાં કાંઈ પણ તકલીફ હોય ને
ત્યાં આંગણવાડીના બિલ્ડિંગમાં અમારો કેમ્પ છે, હા ત્યાં આવવું તમારે હા, સવારે 7 થી જરૂર સાંજના જરૂર 9. આવજો. હજી તને અમારે કાંઈ થયું હોય તો બોલ ને અહીંયા. દાદા સાંભળો, અમારે હજી બીજા ઘર ફરવાના છે. હા. તમારે કઈ પણ તકલીફ હોય તો તમે ત્યાં આવજો. ચાલો નર્સ, આપણે હવે બીજા ઘર લેવાના છે. આવજો આવજો હો. આવજો આવજો ચાલો. આવજો હા હા ને હું હાથ લાંબા કરો છો આવજો આવજો લખો ગમે આવ્યું હોય ને આવજો તો કેવું પડે ને. પણ ન્યા હું જરૂર છે એમાં સાહેબ ને કેવાય મેડમ ને કેવાય એમ તું કહેતી ને એકદી મારે દવા લેવી છે તો કેમ બોલી નહીં? એ અત્યારે નહીં ને બાળ મંદિર જાઉં ને ત્યારે હું કહી દઈશ બધું દવા બવા લઈ લીધી, એક જ દીકરો છે. હો ભાઈ હું જાઉં છું રહોડા માં કેટલાય કામ છે હા ત્યાં આમ તો ડોક્ટર આવ્યા હતા, કેવું બધું તપાસ કરવા, દવાનું પૂછવા. હવે ડોક્ટર તો ઠીક, પણ હારે ઓલી નર્સ, હા હા કેવી નર્સ! મને તો આમ મનમાં ખૂટી જાય છે, એવી નર્સ છે. હવે મને તો એને આમ તો હવે તો મને ચેન પડતું નથી. જો મારા ઘરે દૂધ બંધાવે ને તો હારા મારું, મારા હાંજ હવે દૂધ દેવા મારે જવાય અને મારે એનું મોઢું જવાય, બે મીઠી વાતો કરાય. મને આમ તો નર્સ ને ભાળે તો મને હું કરું, પણ મારે કેવું કોને? મારે કેવું કોને? મારો ભાઈબંધ છે એને જ હું વાત કરું તો મારી વાત અહીંયા લગાડે, પણ આ કોણ આવે આયા કરે? મને તો આમ તો એને જોયા પછી તો બાયડી મને ઠાલકી ગમતી નથી, ઈ જ મને ગમે છે. કેવી મારી આગળ બેઠી હતી, કેવી કેવી વાતો કરતી, દવા લેવી છે કઈ બીમાર છો? મને તો આમ તો મને તો મજા આવી જાય. જ્યાં જઉં તો હું નર્સ ને જ ભાળું છું. હા આવો આવો જેમાં ભાઈ આવો. તું ભલામણા કોક આવે ભાળતો નથી, શું એકલો એકલો આમ નામ કરે? અરે જેમાં ભાઈ હું તો મારા મનની વાત કરું છું. મારું મન અત્યારે બીજે ખૂટી ગયું છે. હા, વાત જવા દે જેમાં. એવું ક્યાં ખૂતાડીને બેઠો? ઓલા છે ને એક ડોક્ટર આવ્યો હતો અને એક નર્સ આવી હતી. ડોક્ટર તો ઠીક મારા ભાઈ, પણ નર્સ તો આમ તો એની વાત જ જવા દે. રૂપ એટલી રૂપાળી રૂપાળી રૂપાળી, મને તો મારી ઘરવાળી હવે ગમતી નથી. એટલે આ પણ તું કેવો માણા ગાંડો નથી થઈ ગયો ને? ગાંડો નહીં, ગાંડો નથી થયો, કઈ પણ આમ તો નસ એટલે નસ વાત જવા દે. મારું કઈ કરી દે ને અહીંયા કણે, મારું આખું મન એમાં ખૂટી ગયું છે. એટલે આને તારે મગજ ગયો લાગે? ગયો નથી. કઈ અરે ભલામણ તું એ વાત કરી માં, નસ એટલે નસ, નસ એટલે નસ. એટલે પણ હું નસ નથી, હું તો નસો છું. આ હું તને એવી સેમ્પલ બતાવું છું હા, એવું. તો ભલે ને કે તું મને કઈક ન સમજતો ને. એમાં અને આપણે 2 મહિના રોકાવાના છે. ભલામણ એટલી ધોળે એટલી અને ભૂરી ભૂરી તો એની આંખ્યું આટલા આટલા વાળ આમ તો ઓહો, માથાના. તો હજી દેખાતી કે? અરે એ તો વાહે વ્યા જાય ને વાળ તો બધાય. હા, અને આમ તો એની આમ મોઢું તું જો ને એકદમ તો આમ આંસુ આવીને પડી જાય એટલી તો રૂપાળે છે, ગોરા ગોરા ગાલ. અને મારું તો મન એવું ખૂટી ગયું, જેમાં કઈ કરીને મને એને મળે એવું. પણ એક કામ કર, હું આ તું આટલા એના વખાણ કરે, હમ, પણ તું પેલા મને ઈ તો વાત કર કે ઈ નસ રહેશે ક્યાં? એટલે ખબર નથી ના. આપડે ઓલા પાદર આંગણવાડી નો રહી, હા. હમણાં 2 મહિના રોકાવાના છે. ન્યા કરે? હા હા. ઓ, હા હા. અને મારા રોજ 2 દાન જાય એવું કઈ કરી દે ના કરે દવાખાને. દવાખાને જાય એવું તાર કરવું હોય હા 2 દાન દીમાં જાય એવું કઈ દે ને કઈ. તો તારે થોડીક જોખમ થાય છે. શું જોખમ? તું ક્યાંય કરવા તૈયાર છો? મારે તારો ટાંગો ભાંગવો પડે. પણ તો હાલે એવું નહીં રે. ટાંગો ભાંગવી તો જ ત્યાં દવાખાને જઈ શકીએ ને આપણે. એમ? તો જ તું નસ ને મળી જાય. એટલે પણ એ ટાંગો મારો કાયમ ભાંગેલો રાખીએ પછી કઈક બીજું છે ને આ શરીર નું કઈક છે ને છાતીએ પેટમાં. તાર નસ ને જ મળવું છે ને? હા ઢીલા, હા એક કામ કર, બોલ ને. તાર કરવું પડશે. હા તને નસ ને મળવા તાર નસ હે ને હા. તને બધી તપાસવા આવે. અરે નસ તો મારે આખા શરીરમાં નસે નસે ફરી વળે છે. હે ને? અરે વાત જવા દે એની. હા. હું તને એટલે વાત. પણ મને નો દે. મેં તને એકદમ તો કીધું હું નસો છું. હા, બરોબર ને? હા. હવે તારે એક કામ કરવાનું છે. હું તારે ખોટે ખોટું ધેતિંગ કરવું કેવું થતી કે તું માંદો છો એવું, બીમાર પડી જવાનું. બીમાર પડી બહુ જવાનું, માંદો છો અને એવું. બાયડીને એવું બતાવવાનું કે આ તો બહુ બીમાર. હા હા એટલે તારી બાયડી કે આવશે ને પૂછશે કે આમને શું થયું, હું કહીશ એમને હે ને અચાનક બીમાર પડી ગયા છે ને દવાખાને લઈ જાય. આમ એને જોયા પછી મારી બાયડી મને હાવ ગમતી નથી. આ પણ આવું તું કર, બરોબર? બરોબર.
એટલે હું તરત જ તને ઈ જ દવાખાને લઈ જાઉં. બીમાર પડી તો બીમાર પડી જા. હા. પડી જા ઢીલો. હા. હા નહીં પડી જા ઢીલો. મને આવડે છે એવું. હા એમ. હા બસ માંદું પડવાનું મને આવડે છે. અને તારી બાયડી ક્યાં ગઈ? મારી બાયડી ક્યાંક બહાર ગઈ છે. આ તો ઈ આવે ને ઈ પેલા તું કોઈ બાપા હા. ઢોંગ કરવા મને હા એમ પગાઈ નામો એટલે એને એમ થાય આ કઈ ખબર કાઢવા આવ્યો છે. લાંબો કરો. ન્યા નહીં તારા બાપ વાહે આમ હમ. ઉધા. હા હાલો લ્યો. હવે તું જલ્દી જા એટલે હું મંડું ઢોંગ કરવા. હે તું જલ્દી જા અને અહીંયા કને મળ અને પછી મને લઈને જાતા હું ઢોંગ કરું બાયડી આવે તા અરે હું આ બેઠો હોઉં. એમ હા. તો વાંધો ને હાલ. ભાઈ, તું તારું ચાલુ કર તારું કામ. કોઈ હોય બાપા આહાહા. વાહ, વાહ ઢીલા વાહ. આફરો સડ્યો છે એમાં. હે આફરી સડી ઊંચ્યો લ્યા પણ પેટમાં દુખે છે. ભાભી તમે આ ઘરે તો રહેતા હો આ તો સારું કર્યું હું આવ્યો અચાનક. પણ હું ભેંસું પાવા ગઈ હતી શું ભેંસું પાવા આવી રીતે આમ કોક જીવ ખોઈ દેશે. પણ હું છું તમને યામાં આફરો સડી ગયો. આ પણ શાંતિ રાખો ઢીલા ભાઈ. હજી અત્યારે લગી તો હમણાં કાંઈ નહોતું શું કાંઈ નતું આયા ઘરે ટળાયા ખબર છે એકવાર આપણા ઘરવાળાને હારું નથી ઓય ઓય તો ધ્યાનમાં રખાય. મારી. ઢોર પાવા ગઈ હતી ઢોર તો પાવન મળે ઓય ઓય અને બાપા. ઈ બધું છોડો અને આમને દવાખાને ઉપાડો હોત. હાલો હાલો દવાખાને લઈ ઊભા જાય થાવ ઊભા થાવ. આમ જોર ને પણ આંસકા આવે પેટમાં. પણ ઘડીક મૂંગા રહ્યો લઈ બધું રાગે આવી જાય જાય હાલ. હાલો આયા પગે શું છે હા હું બીમાર છું તમે બીમાર છો. તમે ઓન કેવાય જાવ જેવા દાદા આધે બેટા ડોક્ટર તો નથી ઈ આયા જોર ડોક્ટર સાહેબ હા બોલો ને શું થયું હે આ પ્રોસીડર આગળ જાવ તો ચેક કરવા દો તો સુઈ જાવ દાદા અચાનક જ આવું થઈ ગયું ક્યારે થયું એને 2 વાગે થયું બપોરે તમે બહાર બેસો ને વાંધો નહીં હમણાં તમને કહો હું તો એમની ઘરવાળી છું. હા ઘરવાળું હોય તો એનું પૂર્યો એવું તો દાદા તમે ના બોલો તમે આરામ કરો બહાર બેસો ને. હારું લે હાલો. આ નથી આમાંથી એવી. તમે બહાર જ બેસો હું તો હા હા હારું કે એ કઈ નહીં રહેવાનું. રહો ડોક્ટર ને બોલાવો અરે પણ હરવે બેહો બેહો. શું થાય છે તમને હવે તો હાવ થોડું થાય છે. થોડું શું થાય છે બોલો હવે ના ધીરે ધીરે પેટમાં દુખે છે બીજું કઈ છે નહીં. બીજું કઈ આમ મન ફેર કરતા થાય છે બીજું કઈ બસ એટલું જ છે. બીજું કઈ ખાધું નથી ને હું તમને મારી વાત તો સાંભળો. હા હા બોલો ને તમે કેટલું ભણ્યા છો? ઈ તમારે શું કામ છે બીજું કઈ બોલો તમને બીજું કઈ થાય છે હવે હું એક કહું તમારે હગાઈ થઈ ગયેલી છે ના બાકી છે બાકી છે તો કેટલી લગ્ન કરવા છે? હજી વાર છે હવે તો તમારી સીઝન આવતી જાય છે. અમારી સીઝન આમાં નોકરીમાં જ પૂરી થઈ. તો ક્યાંક પરણી જાવ તમે. અરે મારે મેરેજ નથી કરવાના આમ તો તમને એક વાત કહું તમને ખોટું નહીં લાગે ને અમારું આ કેવડું મોટું ગામ છે આવી તો અમારા ગામમાં કોઈ છોકરી જ નથી એટલા તમે રૂપાળા છો. એવું છે હા તો ક્યાંક પરણી જાવ ને. હજી વાર છે તમે આરામ કરો આ સુઈ જાઓ ડોક્ટર ને બોલાવો હું તમને હાથું કહું છું. હા 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 દાદા તમે આરામ કરો હું ડોક્ટર આવે છે મને તપાસ થોડીક મજા છે ને એટલે બે મીઠી મીઠી વાતો કરો. હા કરી પણ તમે સુઈ જાઓ ડોક્ટર આવે છે ખીજાશે મારી ઉપર ઉભા તો રહ્યો. હવે છે ને સિસ્ટર અહીંયા 4-5 દી રોકા થાય એવું કહેજો ને મને. બધું સારું થઈ જશે તમે અહીંયા આ રોકાણ થાય એવું કહેજો. 4 દી વધારે ને 4 હા દી. હા ડોક્ટર તપાસવા આવે સુઈ જાઓ સુઈ જાઓ નવા પેશન્ટ છે હા તમને થોડો ઘણો તાવ છે અને પેટમાં દુખે છે બરાબર અને કળતર છે પડતર છે હા હા ઓરે માડી શું થાય છે દાદા હે? પેટમાં દુખે છે. ઉભા રહો, શાંતિ રાખો બોલશો નહીં હો પેટમાં દુખે છે હા આ માપી સડે છે. એવું છે હા કઈ લાગતું તો નથી દાદા એવું આ ગરમીના કારણે થઈ ગયું હા હશે ભાઈ એના કારણે હા. અને કઈક એવું ખવાઈ ગયું છે ને સીધો આખરોટ સડે છે. ચાલો હું જોઈ લઉં છું અને નર્સને કહું છું તમને દવા લખી આપે હા. તમને કઈ છે નહીં અને કઈ દાખલ થવા જેવું લાગતું નથી તમને દવા આપે એટલે તમે ઘરે જઈ શકો છો બરાબર છે મારે ઘરે એટલું જવાનું? હા નર્સ એમને છે ને હું જે દવા કહું લખી લો અને એ એમને દવા આપો અને એમને દાખલ થવાની કઈ જરૂર નથી હા હા એટલે એમને રજા આપી દો બરાબર છે હા.
બોલો એસ્પિરિન 4 હા સ્ટોપેક 5 હા આ રીતે એને એક બોટલ આપજો એમને સિરપની અને એમને રજા આપી દો બરાબર ઇન્જેક્શનની પણ કોઈ જરૂર નથી ઓકે એમને ચેક કરી અને આપી દેજો બરાબર છે તમને કાઈ છે નહીં ડોક્ટર સાહેબે એમ કીધું છે તમે હવે ઘરે જઈ શકો છો તમને રજા મળી ગઈ છે પણ ડોક્ટરે કીધું તમે કીધું નહીં કે ચારક દી રોકો તો હાવ રોગ વિયો જાય અરે દાદા તમને એવું કશું છે ને દવા લેશો ને 2 દિવસની એટલે સારું થઈ જશે અહીં બેવા તો ખરા અરે એવું નથી હું તમારા ઘરનાને બોલાવું એને ન બોલાવશો પણ સાંભળો તમે છો બેવા તો ખરા સિસ્ટર બેવા ને અરે બીજા પેશન્ટ અમારે આવે છે ને એટલા માટે તમને રજા મળી ગઈ છે હવે અને તમે ઈ જરાય ચિંતા ન કરતા તમને કાઈ છે જ નહીં અને આમ તો હું શું કહું છું હા બોલો ને તમારે જેવી અમારા ગામમાં એક જ છોકરી રૂપાળી છે જ ને એવું છે. એટલું રૂપ આપ્યું છે હા ભગવાન કેવો નવરા દીએ તમને ખીલ્યા બરાબર હા તો વાંધો નહીં હું તમને દવા આપી દઉં પછી તમે જાઓ જેવો તો ખરા હો જેવો જે બોલો આ તપાસ આવે મને ગમે ડોક્ટર આવે ગમતું જ નથી દર્દીના સગાવાલા કોને બોલાવવાનું તમારી વાઈફ ને એને નથી બોલાવી તમે બેવાનું નહીં પડશે અરે તમને રજા મળી ગઈ છે દાદા નો રોકાણ થાય એવું ના, નથી ના. અમને હવે કાઈ છે નહીં દાદા એવું હા રજા મળી ગઈ છે 2 દિવસની દવા આપી છે ટાઈમસર પાઈ દઈ એવું હા લઈ જઈ શકો છો હવે તમે ઘરે હાલો ભાઈ વધાવો હાલો એટલે પણ મારે વાડી ઘડીએ દાખલ થવા આવું તો એ ઘરે ત્રણ ચાર દી રોકાવા દો ને આયા પણ ઈ તો સાહેબ કે તો રોકાવે એમ. હાલો હવે હારું થઈ ગયું હોય તો થઈ ગયું મેડમ કઈ વાંધો છે આમ ના કાઈ વાંધો નથી તો હાલો નહીં રોકાણ મળે ને અરે દાદા તમે જરાય ઉપાધિ ન કરો તમને સાવ સારું છે અને હું હા દવા તમને દૂધ દઈ દઈશ હો આભાર અમાર ભેંસ નું એવા ફેટ આવે છે ને ખરેખર મીઠું દૂધ હા પણ અત્યારે ઊભો થા હાલ હજે ભેંસું દવાની છે ઉતરવાનું સોલ કર હું દાંત કાઢો છો આમ આમ મોટું રાખો ને આમ ને જો જેમાં દાદા આયા પગથિયા આમ ઉતરીને બહાર હા આયા રહ્યા હું કેવું બે દી રોકાવું તું મારે પછી ક્યાં તો રોકાવે નકર ન રોકાવે મને બધું મટી જાય હા હાલો હવે બેને કીધું કાઈ તકલીફ નહીં હાલો બેહો હાય કા હવે કેમ રહ્યો એટલે દવા એવી દીધી ને મારો કોઠો સાફ થઈ ગયો એ જાન ભલામણ હા કે આવડું મોટું પેટ થયું તું દવા દીધી ને હળહળાટે મન મટી ગયું હા તે વાંધો નહીં અને ભાભી હા હવે આને હાસવજો અને ઓ ડોક્ટર ઓલા ટીકડા આપ્યા ને ઈ ટાઈમે ટાઈમે પાઈ દીજો ઓ અને હું અહીં જાઉં બપોરા કરતા જાવ ના ના હવે કીધું એટલે આવી ગયું હવે. ભાજી કરી છે પણ હવે પછી વાત મારે અત્યારે થોડું કામ હા તે હારું જાતા હતા હો ત્યારે તારા ભાભી નાતની ભાજી ખાધી છે પણ ઈ પછી નિરાયતે કે ઠીક હા હો અને આમ હાસુ હા તમે આરામ કરો હા અને હું છે ને ડોલ ને એવું બધું લાવી દઈ પાણી પાણી બધું મેં એકદમ વાસીદું કરી નાખું હવે સારું છે ને તમને હવે થોડું ઠીક હા તો તમે આરામ કરો એટલે હું કામ કરી નાખું ઘરનું હો તો હું વખાણ કરું નસના જ્યારથી મેં એને જોઈ છે ને ત્યારથી મને ખાવા પીવાનું કઈ ભાવતું નથી હું આમ રાતથી મને એના સપના આવે છે આમ જોઉં તો મને નસ જ દેખાય છે આખે નસે નસમાં નસ આવી ગઈ છે તો હવે જાવું જ પડશે દવાખાને 1-2 જણ મને દવાખાને લઈ જાય ને તો મારે એનું મોઢું તો જોવાય તો એ બધું મારે ઢોંગ કરવા પડશે સારું થઈ ગયું હવે આ થોડું સારું થઈ ગયું છે તો હાલો એ વાડીએ જાવું વાડીએ હું નથી આવવાનું ના આમ ખાતર ભરવાનું છે હાલો એ સારું થઈ એ ગયું તાર કરવો હોય કર મારે એકલી થોડું ભરાઈ ના જાય ના ઓય ઓય બાપા લ્યો એટલે પણ હું ચૂપ પાછું આફરો સડ્યો પાછો પાછું સડ્યો હા તો હાલો પાછા હાલો હાલો કોકને બોલાય દવાખાને લઈ જાય આ કોકને કોને બોલાવા જાવ હાલો હું જ લઈ જાવ હવે હાલો ઘડીક વારમાં આફરા સડી જાય છે હાલો આજ નાખો સટલા કાઢું છું હું નથી હાથ જ એકદમ બધું થઈ જાય આ પણ ધીમે ધીમે આ હુઈ જાવ તો હું મેડમ ને બોલાવું હા બોલાવો મેડમ સાહેબ બોલો આમને ફરીથી આખરી સડી છે એવું છે જૂનો કેસ છે ને હા જૂનો કેસ છે બહુ આખરી સડી છે શું થાય છે કેજો પાછા દુખે પેટમાં શું થાય છે ઈ કેજો એટલે પેટમાં દુખે નાપરી ચડી છે કળતરનો ભાગ છે તમે બહાર બેસો અમે તમને બોલાવી હજી હવે બહાર બેસવું પડશે હા હા તમે મેડમ બહાર બેસો હા શું થયું છે અમને
શું થાય છે તમને? નવો કેસ છે? ના જૂનો કેસ જ છે આ ભાઈ. ફરીથી આપણે ચડી છે એમ કે. હા આ તો પેલા દાદા છે પેલા આવ્યા હતા એ છે. હા. શું થયું દાદા? દવા તમે આપી ને ઓલી બહુ ફેર નથી પડ્યો એટલે મારે આવવું પડ્યું આયા. એવું છે? હા. શું થાય છે તમને? તકલીફ શું છે? પેટમાં દુખે છે ને થોડું કળતર રહે છે. બરોબર. તો પેલા રાહત નો થઈ દવાથી? થોડે થઈ તો વળે પાછું ઉપડ્યું. નર્સ અમને એક ઇન્જેક્શન આપી દો અને જે આ દવાઓ છે ને જે આપણે લાસ્ટ ટાઈમ આપી હતી એ જ આપવાની છે. 3 દિવસની આપી દો અને ઇન્જેક્શન આપી દો. બરાબર ને? તમે ઇન્જેક્શન આપો અને એમને પછી એમના પેશન્ટના સગાને બોલાવી અને કહો સારું છે બહુ છે નહીં આ ગરમીના કારણે ખાલી આવું થાય છે એક ઇન્જેક્શન આપી દો. બરાબર છે? તો અંદર ગઈ ક્યારે આવશે? લાવ તમારો હાથ. લે મારો હાથ. ઇન્જેક્શન માં નથી લેવું. અરે દાદા ડોક્ટરે કીધું છે. પણ મને કાંઈ છે નહીં. મને શું છે ખબર? તમને ભાળ હું આનંદમાં રહું છું અને મારી ઘરવાળી મને હાવ ગમતી નથી. તમે મને બહુ ગમો છો. મારે તમારી હારે પ્રેમ થાવું થઈ રહ્યો છે. દાદા એવું ન હોય અંજીસર તમારે લેવું જ પડે. હું પણ નથી મળ્યો. મને કાંઈ છે જ નહીં. કાઈ છે ને? મને એક જ વસ્તુ છે તમને ભાડું એટલે હું હાજો થઈ જાઉં. હું મધમાં આવી જાઉં છું. હા તો સારું વાંધો આ તો તમે કુંવારા છો ને એટલે મને આમ બે મીઠી વાતો કરવાની મજા આવે છે. આ તો સારું અંજીસર નથી અત્યારે તમને મારતી પણ બીજી વખત આવું ન કરતા દાદા. તો બેહો તો ખરા થોડી વાર. બેહો મારા આમ છે આપડે અમાર ભેંસ નું દૂધ કેવું? બહુ સારું. હું તમને રોજ દેવા આવી છું. હા હા શું તમારો રૂપ આમ તો હું તો હાવ અંધકાર બની ગયો છું. સારું હવે તમને કહીશ. ફેર નર્સ એ હા પેલા 12 નંબરના પેશન્ટને ચેક કરી લેજો. એ હા સાહેબ. તમને રજા મળી ગઈ સાહેબે કીધું છે. રજા મળે છે? હા. હવે રોકાણ થાય એવું નથી? ના રોકાણ નથી થાય એવું. મને આ થોડુંક રોકાય એવું કરો ને કઈ સિસ્ટર. પણ તમને સારું છે તો અમે તમને કેમ રોકી શકીએ? તો હું કોણ કરો ને આમ છે ને તો મારા ઘરે દૂધ લેવા આવજો. હા હા ઓકે. દર્દીના પેશન્ટ? હા. અમને રજા મળી ગઈ છે. સારું છે. સારું છે. હા મળી ગઈ રજા. હા અને આરામ કરાવજો તડકા. હા હા લઈ જાઓ. હાલો આરામ કરજો હો દાદા. હાલો તમને રજા આપી દીધી છે દાદા. સારું છે અને એમને આરામ કરાવજો. કઈ છે નહીં હું ગરમીના કાંઈ કામ વાતાવરણના કારણે નથી એવું છે. અને નર્સ તમે બાજુના વોર્ડમાં છે ને 12 નંબરનું પેશન્ટ એમને ચેક કરી લો. હા ઓકે સર હાલો. આયા હાલો. ન્યા હું જોવો છો? આ જોતો નથી. હાલો ને રજા થઈ ગઈ છે આપણે. હાલો ને આમ કરે. આવું છું. તો ન્યા હું માથા વળી જોવો છો? તો પકડું તો શું? બે જાવ આયા. હા લે હારું છે ને હવે હારું છે ને? આ આફરો ઉતરી ગયો. ઉતરી ગયો. આ સડી કેમ જાય ઘડીએ વળી આફરો? આ મને હું ખબર તમારા પેટમાં થોડી હું ગરી ગઈ છું કાઈ. હા લે. આ હું કહું હું તમને. આરામ કરું છું. હા તો હવે તમે આરામ કરો. અને હું ખાતર છે ને ભરી આવું ખેતર છે. હા આખા ખેતરમાં સાયા ભરી દેતા. હું આવે એકલા ભરવું જ પડશે ને. હા હા તમે આરામ કરજો આવે કે જાતા ને એવો અને બાય. મને સારું થાય ને પછી તને કામનું કઈ છે જ નહીં. હા તે હારું તમે આરામ કરો હવે. મારું બેટું આમાં મને કાઈક કાળું લાગે છે. બે દિયાન છે ને આફરો તડતો હોય છે. હા હવે છે ને મારે દવાખાને લઈ જાવ એટલે ધ્યાન રાખવી છે. અને હું થાય છે ને દાળમાં તો કાંઈક કાળું લાગે છે મને.